એક રમૂજી ઉદાહરણ આપું તમને, કદાચ મજા આવે કે ન આવે. 32 વર્ષથી ભાજપને આપણે છે ને એક ધારું શાસન, માનસિક ગુલામીનું શાસન આપ્યું છે. શું આપણને ધાધર થઈ હોય ને તો આપણે ખંજવાળીએ ને તો મીઠી ખંજવાળ આવે કે ના આવે? નાનું એવું ભાઠું હોય પછી એને ખંજવાળે આખા શરીર છે સોરિયાસિસ ન થાય ત્યાં સુધી ખંજવાળા રાખીએ આપણે, કરીએ છીએ કે આ ભાજપને જયારે શરૂઆત થઈ, શરૂઆતના 5 વર્ષમાં કામ ન કર્યું ને, પણ તેમ છતાં જ્ઞાતિવાદ, જાતિવાદ ને ધર્મવાદમાં ધાધર રૂપિયા ગુમડાને આપણે ખંજવાળીને, અને એ કેનથી ખંજવાળ્યું હતું ખબર છે? 50 રૂપિયા હાથથી ખંજવાળ્યું હતું. હવે સમય આવી ગયો છે કે આખા શરીરે જે સોરિયાસિસ થઈ ગયું છે ને, બાવો છે એ ભૂત ભગાડે ની પણ હાવણી હોય ને, એવી રીતના આ ભાજપ રૂપી ધાધર અને કોંગ્રેસના પંજાથી ખંજવાળી છે ને, તો હાવણાથી એને ભગાડવાની છે. સહમત છો તમે બધા? એમ બાવો કેમ ભગાડે, આમ ધૂણતો હોય ને આમ ઉપરથી લઈને નીચે સુધી હાવણી ઉતારતો હોય, એવી જ રીતના હાવણાથી આ ભાજપ અને કોંગ્રેસને ભગાડવાની છે. એનું કારણ છે આપણું અને આપણા સંતાનોનું જીવન જેને બરબાદ કર્યું હોય ને, એ ક્યારેય ન ખપે. આજે અમરેલી જિલ્લાને બરબાદ કરવામાં સૌથી મોટો હાથ હોય ને તો ભાજપ અને કોંગ્રેસનો છે. આજુબાજુના જિલ્લાઓનો વિકાસ થયો છે, પણ આપણે તો હતા ને ત્યાં છે. અમે તો સોશિયલ સર્વે જોઈએ છીએ કે દર વર્ષે અમરેલી જિલ્લાની વસ્તી ઘટતી જાય છે. શા માટે? અહીંયા ઉદ્યોગ નથી, સારું શિક્ષણ નથી, આરોગ્યની વ્યવસ્થા નથી. અમારા લીડરો સારી વાત કરશે આરોગ્ય ને શિક્ષણ ને ખેતીને લગતી,